અમદાવાદ અસારવા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરના મારફતે બતાવેલા અદમ્ય સાહસ, શૌર્ય અને વીરતાને બિરદાવવા અસારવા વોર્ડ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં અસારવા વોર્ડના સર્વ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશપ્રેમના ઉલ્લાસ સાથે યાત્રા પૂર્ણ કરી। આ પ્રસંગે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આ તિરંગા યાત્રા માત્ર એક યાત્રા નથી, પણ આપણા રક્તમાં વહેતા દેશપ્રેમનો ઝળહળતો પ્રતાપ છે। અહીં આવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમે સર્વે મિત્રો દેશપ્રેમની અનોખી ઉજવણી કરી છે। હું હૃદયથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કાર્યક્રમમાં અસારવા વોર્ડના પ્રમુખ ગિરીશભાઈ વણઝારાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને વોર્ડના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને આ ભવ્ય કાર્યક્રમમાં જોડાવવા માટે અભિનંદન આપ્યા હતા। આ યાત્રા અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનું ભવ્ય વાતાવરણ સર્જાયું। ऑपरेशन सिंदूर बाद आखा देश में एक देशभक्तिનું વાતાવરણ આવ્યું છે ને એમાં પણ આપણી સેનાએ જે રીતે અંદર ઘૂસી અને માર્યા છે એમાં લોકોને ખરેખર ખૂબ ગૌરવ થયું છે સેના પર। અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને એક ચપટી સિંદૂરની કિંમત શું છે એ પાકિસ્તાનના લોકોને સમજાવી છે અને આતંકવાદીઓને પણ સમજાવી છે। હું એ વાત જરૂર કહીશ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમણે નક્કી કર્યું છે કે આ દેશમાં હવે આતંકવાદ નહીં ચાલે અને એના જ જવાબમાં 22 મિનિટમાં ઓપરેશન સિંદૂરને પૂરું કર્યું અને એમના ઘરમાં ઘૂસીને માર્યા છે। એના કારણે પ્રજા સ્વયં આજે અસારવા વોર્ડમાં આ લોકો સ્વયંભૂએ નક્કી કર્યું છે કે અમે તિરંગા યાત્રા લડીએ અને આજે અસારવા વોર્ડમાં અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રી કોર્પોરેટરો અને અમારા પ્રભારી બેન ભૂરિયાબેન અમે બધા સાથે આમાં જોડાઈ અને આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને અમે અહીંયાથી લઈ અને ઓમનગર સુધી આ યાત્રાને લઈને જવાના છે। અમારા વડાપ્રધાન હમણાં જ ગુજરાતના પ્રવાસમાં આવીને ગયા છે। આપે જોયું હશે કે વડાપ્રધાનના કે જે આપણું સૈન્ય છે એ બોર્ડર પર લડી રહ્યું છે કોના માટે તો આપણે જો અહીંયા બીજા વિદેશીઓ અને આતંકવાદીઓ સામે લડવું હોય તો આપણે આપણા શહેરોમાં રહી અને સ્વદેશી અપનાવવું જોઈએ અને વિદેશીને બાયકોટ કરવો જોઈએ। જો આવું કરીશું ને તો જ આપણે લોકોને અને વિદેશના લોકોને જવાબ આપીશું। આજે લગભગ 200 થી 250 લોકો અહીંયા જોડાયા છે અને તમે એમનો જે મિજાજ છે તમે જોઈ રહ્યા છો કે લોકોને દેશભક્તિનું એક મોટું વાતાવરણ બન્યું છે અને જે રીતે આપણે ઓપરેશન સિંદૂરનો જવાબ આપ્યો છે એ પ્રમાણે દેશની પ્રજા ખુશ છે, અમારા અસારવાના પ્રજાજનો પણ ખુશ છે અને હું એ વાત જરૂર કહીશ કે કાલે વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે આ દેશમાં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ નહીં ચાલે અને કોઈ પ્રજા પણ આ પ્રવૃત્તિ ચલાવી દેવા માંગે।
બોલો વલ્લરે બોલો જય ભીમ બોલો વલ્લરે બોલો જય ભીમ બોલો જય ભીમ બોલો વંદે માતરમ